चलो विद्यार्थी मित्रों, હું હાર્દિક સંઘાણી આપ સૌનું આપણી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં રહેલું બેલ આઇકોન પ્રેસ કરી દો, જેના મદદથી સૌથી પહેલા તમને અમારો વિડિયો જોવાનો મોકો મળશે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં વિજ્ઞાન વિષય વિશે અભ્યાસ કરતા હતા। શું વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય વિશે અભ્યાસ કરતા હતા? તેમાં પણ ચેપ્ટર નંબર 12, ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 11 પૂરું કરી દીધેલું છે। વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વિદ્યુત વિશે માહિતી મેળવી હતી। વિદ્યુત એટલે શું હતું? વિદ્યુત ભાર એ પાયાનો એકમ છે। વિદ્યુત ભાર એવો કેવો હોય? ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ હોય છે। તેમાં ધન ધ્રુવ એટલે 1.6 ગુણ્યા ઇલેક્ટ્રોનની વિદ્યુત ભાર કુલમમાં -1.6 ગુણ્યા 10⁻19 ઘાત બરાબર છે। પ્રોટોનમાં 1.6 ગુણ્યા 10⁻19 ઘાત પડે શું આવશે? 1.6 કેવા આવશે? પ્લસ, ઓલામાં કેવા આવશે? માઈનસ આવશે। પછી જોયું વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવતા હતા, એટલે એકમ સમયમાં શું હતું? I બરાબર Q ના છેદમાં T। એકમ સમયમાં કોઈ પણ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવતું હતું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। પછી જોયું તો એનો એનું સૂત્ર I બરાબર Q ના છેદમાં T, વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારના છેદમાં સમ, એવું થતું હતું। પછી એનો SI એકમ શું થાય? વિદ્યુત ભારનો SI એકમ કુલમ્બ છે અને સમયનો SI એકમ સેકન્ડ છે, એટલે કુલમ્બ બિંદુ સેકન્ડ થાય છે। પરંતુ વૈજ્ઞાનિકની યાદમાં એમ્પિયરના નામ પરથી એમ્પિયર એકમ માપવામાં આવ્યું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। આગળ જોઈએ તો એ એમ્પિયર છે એટલે કે 1 એમ્પિયર એટલે શું? 1 એમ્પિયરની આપણે વ્યાખ્યા આપી હોય તો આને લખાય 1 એમ્પિયર = 1 કુલમ્બના છેદમાં 1/1 સેકન્ડ, એટલે કે કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા 1 કુલમ્બ જેટલા વિદ્યુત ભારના જથ્થાને 1 એમ્પિયર કહેવામાં આવે છે। શું ફરીથી વિદ્યાર્થી મિત્રો, 1 સેકન્ડમાં કોઈ પણ આડછેદમાંથી પસાર થતા 1 કુલમ્બ વિદ્યુત ભારના જથ્થાને 1 એમ્પિયર કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, તમને ના ખબર હોય તો કહી દઉં, વિદ્યુત પ્રવાહ ને માપવા માટે એમીટરનો ઉપયોગ થાય છે। એમીટરને હંમેશા જો વોલ્ટમીટર છે ને, સાંભળજો, વોલ્ટમીટર છે એ મીટર છે હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે, જ્યારે વોલ્ટમીટરને હંમેશા સમાંતરમાં જોડવામાં આવે છે। શું વિદ્યાર્થી મિત્રો, એ મીટરને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે, જ્યારે વોલ્ટમીટરને હંમેશા સમાંતરમાં જોડવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીની આપણે માહિતી આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ। હવે આવતા આ લેક્ચરમાં આપણે એના દાખલા ગણી અને પછી આગળ વધવાનું છે। આગળ વધવામાં વિદ્યુત સ્થિતિમાન આવશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। એટલે વિદ્યુત સ્થિતિમાન વિશે પણ માહિતી મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આગળનો લેક્ચર। ચલો, હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે વિદ્યુત પરિપથ વિશે માહિતી મેળવવી પડે। શું કરવું પડશે? વિદ્યુત પરિપથ વિશે માહિતી મેળવવી પડશે। હવે વિદ્યુત પરિપથ એટલે શું? કોઈ પણ વિદ્યુત પરિપથ આપણે જોયું છે, આ વિદ્યુત પરિપથ છે, અહીંયા મેં બલ્બ જોડ્યો છે, અહીંયા મેં એમીટર જોડ્યું છે, અહીંયા મેં પ્લસ, અહીંયા માઈનસ, અહીંયા પ્લસ, અહીંયા માઈનસ, ધન થી ઋણ તરફ ગતિ કરશે। આ વૈવાહિક પ્રવાહની દિશા છે, ઋણ થી ધન તરફ ગતિ કરશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે આગળ જોઈએ ઇન્ડેક્સના પ્રશ્નોની માહિતી મેળવીએ। ચલો, પહેલો પ્રશ્ન એમ કહેવામાં આવે છે કે વિદ્યુત પરિપથનો અર્થ શું થાય, અથવા તો વિદ્યુત પરિપથ એટલે શું? બરાબર છે, વિદ્યુત પરિપથ એટલે
કોઈ પણ સતત અથવા તો બંધ માર્ગને વિદ્યુત પ્રવાહના સતત અથવા તો બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. પહેલો પ્રશ્ન તો પછી વિદ્યુત પ્રવાહનો SI એકમ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન વિદ્યુત પ્રવાહનો SI એકમ આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ, પરંતુ અત્યારે તો પણ હું બોલું છું વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. શું છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. એમ્પિયરના નામ પરથી આ એકમ દર્શાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ શું આપેલું છે એની વ્યાખ્યા કીધી છે. વ્યાખ્યા હમણાં જ મેં લખી, સૂત્ર ઉપરથી વ્યાખ્યા લખશો એટલે એક ઘાય આવડી જશે. બરાબર છે? એમ્પિયર કુલમ્બના છેદમાં વિદ્યુત પ્રવાહ કુલમ્બના છેદમાં સમય. એ પ્રવાહનો એકમ એમ્પિયર, કુલમ્બનો વિદ્યુત ભારનો એકમ કુલમ્બ અને સમયનો એકમ સેકન્ડ થાય. હવે આપેલું છે કે કોઈ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુત ભારના કોઈ પણ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા 1 કુલમ્બ જેટલા વિદ્યુત ભારના જથ્થાને 1 એમ્પિયર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફરીથી જોઈએ. કોઈ પણ વાહકના લખવાનું શું? કોઈ પણ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુત ભાર 1 કુલમ્બ વિદ્યુત ભારના જથ્થાને 1 એમ્પિયર કહેવામાં આવે છે. અહીંયા આપણો બીજો પ્રશ્ન પણ પૂરો થાય છે. ત્રીજો પ્રશ્ન, 1 કુલમ્બ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. બરાબર છે? 1 કુલમ્બ વિદ્યુત ભારની વિદ્યાર્થી મિત્રો પ્રશ્નને બહુ જ રીતે સમજવાની જરૂર છે, અને દાખલો છે એટલા માટે. તો શરૂ કરીએ દાખલો. હવે એને લખી 1 કુલમ્બ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા. 1 કુલમ્બ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે 1 કુલમ્બ વિદ્યુત ભારની રચના કરતા હવે તમને ખબર હોવી જોઈએ 1 ઇલેક્ટ્રોન બરાબર -1.6 ગુણ્યા 10⁻⁻19 થાય. શું વિદ્યાર્થી મિત્રો? 1 માઈનસ, હવે આપણે 1 કુલમ્બ માટે જોવાનું છે. હવે તમે જો 1 કુલમ્બ જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય ત્યારે -1.6 ગુણ્યા 10⁻⁻19 ત્યારે 1 કુલમ્બ થાય. શું વિદ્યાર્થી મિત્રો? ફરીથી કહું છું કે 1 ઇલેક્ટ્રોન ની સંખ્યા ત્યારે વિદ્યુત ભાર -1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ્બ થાય. શું વિદ્યાર્થી મિત્રો? 1 ઇલેક્ટ્રોન બરાબર -1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ્બ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપને શું કીધું છે? 1 કુલમ્બની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવાની છે. ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવાની ત્રિરાશી મૂકી શકાય. પહેલા લખાય વિદ્યુત ભાર, અહીંયા લખાય ઇલેક્ટ્રોનની સંખ્યા
સંખ્યા વિદ્યાર્થી મિત્રો -1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ બરાબર 1 ઇલેક્ટ્રોન થાય અને 1 કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન બચે 1 ગુણ્યા 1 છેદમાં -1.6 ગુણ્યા 10 ની -19 ઘાત શું વિદ્યાર્થી મિત્રો -19 ઘાત હવે વિદ્યાર્થી મિત્રો જે જોવાનું છે તે જોઈ લો હવે માઈનસ છે માઈનસ નિશાની ઇલેક્ટ્રોનની રચના દર્શાવે છે શું છે બંને ઇલેક્ટ્રોન માઈનસ હશે એટલે કે એક કુલમ ગણવાનો છે અહીંયા ઇલેક્ટ્રોન માટે ગણીએ એટલે આ પણ કેવો થશે માઈનસ આ માઈનસ નિશાની કેન્સલ થશે વિદ્યાર્થી મિત્રો આ 10 ની માઈનસ ઘાત છે અને એ ઉપર જાય એટલે 10 ની 19 ઘાત છેદમાં 1.6 બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે હું આને આ રીતે લખી શકું 10 ગુણ્યા 10 ની 18 ઘાત છેદમાં 1.6 અથવા તો 19 ઘાત રાખો આ પોઈન્ટને દૂર કરવા માટે મારે છેદમાં કેટલા મૂકવા પડશે 10 મૂકવા પડશે અને છેદનો છેદ ક્યાં વહી જશે અંશમાં વહી જશે એટલે કે 10 ગુણ્યા 10 ની +19 ઘાત છેદમાં 16 હવે હું ભાગાકાર કરું એટલે મારે અહીંથી એક પોઈન્ટ કાઢી અને આવું રાખવું પડે એટલે ભાગાકાર કરીએ 100/18 બરાબર વિદ્યાર્થી મિત્રો હજી એકવાર જોઈ લઈએ 100/18 18 પંચાને શું થાય એ 90 થાય છે 18 પંચા 90 વધે 10 ભાગ સોરી 16 છે ને અહીંયા 16 છે 16 છક કેટલા થાય 16 છક 96 થાય બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો 16 છક 96 થાય અહીંયા છગડો અહીંયા વધે 4 ભાગ નથી આવતો એટલે પોઈન્ટ નીચે ઉતરા 0 16 દુને 32 થાય એટલે પડ્યો અહીંયા 2 32 વધે 8 વધે કેટલા 8 ભાગ નથી આવતો એટલે 0 16 પંચા ને 90 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોનની સંખ્યા થશે એક કુલમ વિદ્યુત ભાર એટલે 6.25 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોનની સંખ્યા થાય છે શું વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા થશે હવે આગળ જોવાનું છે વિદ્યુત સ્થિતિમાન એટલે શું વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સ્થિતિમાન એટલે શું એટલે આપણે પૂછી નાખીએ પછી એની ચર્ચા કરીએ चलो विद्यार्थी मित्रों कोई पण वाहकना कोई विद्युत भार છે વિદ્યુત સ્થિતિમાન એટલે કોઈ પણ વસ્તુ બે વસ્તુ લઈ લો એ બસ બે વસ્તુ વચ્ચે કોઈ જો બે વસ્તુ હું એક વિદ્યુત ભાર લઉં બિંદુ A અને બિંદુ B આ બંને વચ્ચે કરેલું કાર્ય વિદ્યાર્થી મિત્રો આ બંને વચ્ચે કરેલું કાર્ય કોઈ પણ હે આમાંથી શું પસાર થતો હોય વિદ્યુત ભાર
આમાંથી શું થતો હશે? પસાર થતો હશે વિદ્યુત ભાર પસાર થતો હશે. શું પસાર થતો હશે? વિદ્યુત ભાર. એટલે કોઈ પણ વિદ્યુત ભાર છે એને બીજા વિદ્યુત ભારની નજીક લઈ જવા માટે કોઈ વિદ્યુત ભાર અહીંયા હું Q લઈ લઉં, અહીંયા કેપિટલ Q લઈ લઉં. આની માટે આ થી વિદ્યુત ભાર, આ પહેલા વિદ્યુત ભારથી બીજા વિદ્યુત ભાર પર જવા માટે કરેલું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો? કરેલું કાર્ય. એક વિદ્યુત ભારથી બીજા વિદ્યુત ભારની નજીક લાવવા માટે કરવું પડે. આકર્ષણ પણ થાય. કોઈ પણ વિદ્યુત ભાર છે એની અંદર આકર્ષણ પણ થશે, અપાકર્ષણ પણ થશે. કોઈ પણ બે વિદ્યુત ભાર વચ્ચે, કોઈ પણ બે વિદ્યુત ભાર છે એની વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ થશે. શું? કોઈ પ્રથમ વિદ્યુત ભારની નજીક બીજા વિદ્યુત ભારને લઈ જવા માટે કા આકર્ષણ થાય અને કા અપાકર્ષણ થાય. આ બે વસ્તુ છે. કા વિદ્યાર્થી મિત્રો આકર્ષણ થાય અને કા વિદ્યાર્થી મિત્રો અપાકર્ષણ થાય. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કોઈ પણ બે વિદ્યુત ભાર છે, હું એમ કહું આવી પેન છે, ચુંબકની વાત કરીએ. ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર આવેલું હોય છે. આ વિદ્યુત ચુંબકને નજીક લઈ જાઓ તોય બે વચ્ચે આકર્ષણ થાય. જો વિરુદ્ધ ધ્રુવો હશે તો બે વચ્ચે અપાકર્ષણ થશે. એમ જ સમજો અહીંયા વિદ્યુત ભાર એટલે ચુંબક તરીકે વર્તી શકો તો તમને વધારે ખબર પડશે. હવે આકર્ષણ કે અપાકર્ષણ થઈ વિદ્યુતીય બળ, એના ઉપર શું લાગતું હશે? કોઈ વિદ્યુત ભાર હોય એના ઉપર શું લાગતું હોય? વિદ્યુતીય બળ લાગે. શું? કોઈ પણ આકર્ષણ કે અપાકર્ષણ માટે એના ઉપર લાગતું હોય શું હોય? વિદ્યુતીય બળ. વિદ્યુત દ્વારા બળ લગાવવામાં આવે. જો જ્યાં સુધી આપણે એને પ્રવાહ નથી આપતા ત્યાં સુધી લાઇટ ઓન થતી નથી, એનામાં શું થાય? હલચલ થતી નથી. જ્યારે એને પ્રવાહ આપીએ એટલે વિદ્યુત ભારમાં શું થાય? હલચલ ઊભી થાય. અને હલચલ ઊભી થાય એટલે કાં આકર્ષણ થાય કાં અપાકર્ષણ થાય. સજાતીય ધ્રુવો હોય તો આકર્ષણ થાય, સજાતીય ધ્રુવો હોય તો અપાકર્ષણ થાય, અને વિજાતીય ધ્રુવો હોય એટલે શું થશે? આકર્ષણ થશે. હવે આ બળ છે એ વિરુદ્ધ, આ બળની વિરુદ્ધ વિદ્યુત ભાર લઈ જવાનું હોય. આ બળ જો હું એમ કહું કે બળ આ બાજુ લાગે એના વિરુદ્ધ મારે વિદ્યુત ભારને લઈ જવાનું છે. વિદ્યુત ભાર અને આ બળ, બળની વિરુદ્ધ કામ કરવાનું. તમે નદીમાં જતા હોય, નદીનો પ્રવાહ જતો એ બાજુ તમારે તરવું હોય તો આસાનીથી તમે કરી શકો છો. જ્યારે એ પ્રવાહ છે એની વિરુદ્ધ દિશામાં તમારે તરવાનું હોય તો તમે આસાનીથી કરી શકતા નથી. કારણ કે એમાં આનંદ શું હોય? તમે વિચારો, પ્રવાહ જતો હોય, સાયકલ છે, આપણી પાસે સાયકલ છે. હવે સાયકલ તમે ચલાવતા હોય અને સાયકલ તમે ચલાવવાની શરૂઆત કરો, પવન સામેની બાજુ હોય, તમારી સાયકલે તમે એની પવનની વિરુદ્ધ દિશામાં હોય, તમે થાકી જવાના છો. એ જ રીતે એની વિરુદ્ધ જે બાજુ પવન છે એ બાજુ જ તમે સાયકલ ચલાવો છો તો આસાનીથી સાયકલના પેડલ ઓછા માર્યા વગર તમે એને આગળ લઈ જઈ શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે જો આ બળમાં લઈ જવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડે. શું હોય કે બળને આ વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે મારે કાર્ય કરવું. શું કહ્યું મેં? કાર્ય કરો તો જ તમને સફળતા મળે. એટલે એને કાર્ય કહ્યું. એ કાર્ય કરે છે એના વિશે શું કરવાનું છે? કાર્ય કરે છે. હવે આ કાર્ય કરવું પડતું હોય તો આ વિદ્યુત ભાર છે એના કરેલા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય છે. ઘણી બધી મથામણ છે. વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય એના માટેની ચર્ચા છે. શું છે? કોઈ બે વિદ્યુત ભાર છે એને નજીક લઈ જવા માટે શું કરવાનું છે? એક બે બીજા જો વિદ્યુત બળ લાગે છે, બરાબર છે? ફરીથી કહીએ, કોઈ પણ વિદ્યુત સ્થિતિ માટે કોઈ પણ વિદ્યુત ભારને બીજા વિદ્યુત ભારની નજીક લઈ જવા માટે વિદ્યુત સ્થિતિમાન એટલે શું? વિદ્યુત સ્થિતિમાન શું છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ વાહકના વિદ્યુત ભારને, વિદ્યાર્થી મિત્રો લખતો જો મને સમજાવતો જો, કોઈ પણ વિદ્યુત
વિદ્યુત ભારને કોઈ વિદ્યુત ભાર છે એને બીજા વિદ્યુત ભારની નજીક બીજા વિદ્યુત ભારની નજીક કોઈ પણ વિદ્યુત ભારને બીજા વિદ્યુત ભારની નજીક લઈ લાવવા માટે જો એકબીજાની નજીક લઈ જવા માટે તેના પર આકર્ષણ કે અપાકર્ષણ થશે તેના પર આકર્ષણ અથવા અપાકર્ષણ થાય છે। વિદ્યાર્થી મિત્રો આ બે વિદ્યુત ભાર છે બંને માઈનસ માઈનસ હશે તો અપાકર્ષણ થશે એક માઈનસ ની એક પ્લસ હશે તો આકર્ષણ થશે। શું થશે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વિદ્યુત ભાર છે તે બેની નજીક લઈ જઈશ જો સજાતીય ધ્રુવો હશે સજાતીય એટલે સરખા ધ્રુવો તો અપાકર્ષણ થાય વિજાતીય ધ્રુવ હોય તો આકર્ષણ થશે। બરાબર વિદ્યાર્થી મિત્રો આકર્ષણ થાય છે। વિદ્યાર્થી મિત્રો હજી તો એની માહિતી જ આપણે લઈએ છે। હવે જો આ પ્રકારનું કાર્ય કરવા માટે આ પ્રકારના વિદ્યુત બળ લાગે છે આકર્ષણ આ પ્રકારનું વિદ્યુત બળ લાગે છે એટલે કે અપાકર્ષણ પ્રકારનું વિદ્યુત બળ લાગે કા આકર્ષણ પ્રકારનું વિદ્યુત બળ લાગે છે। આ બળની વિરુદ્ધ દિશામાં આ શું કરવાનું છે આ બળની વિરુદ્ધ દિશામાં આ બળ લાગે હું એમ કહું બળ આ બાજુ લાગે તો સમજો ભારની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવાનું છે। શું છે બળની વિરુદ્ધ વિદ્યુત ભાર બળની વિરુદ્ધ વિદ્યુત ભાર શું છે વિદ્યાર્થી મિત્રો બળની વિરુદ્ધ વિદ્યુત ભાર તે સમતુલ્ય રાખી શું કરવાનું બળની વિરુદ્ધ વિદ્યુત ભારને શું કરવાનું છે સમતુલ્ય રાખવાનું શું છે તેને સમતુલ્ય રાખી એને શું રાખવાનું છે સમતુલ્ય રાખવાનું બીજા વિદ્યુત ભારને નજીક બીજા વિદ્યુત ભારની નજીક એક બિંદુને શું રાખવાનું છે સમતુલ્ય રાખવાનું છે પણ બીજા વિદ્યુત ભારની નજીક અથવા તો દૂર લઈ જવા માટે કરવું પડતું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો કરવું પડતું કાર્ય આને વિદ્યુત ભારને નજીક અથવા તો દૂર લઈ જવા માટે કરવું પડતું કાર્ય અને આ પ્રકારના વિદ્યુત ભારમાં સ્થિતિ ઊર્જા ઉત્પન્ન થાય। સ્થિતિ ઊર્જા કેવી હોય સ્થિતિ ઊર્જા સ્વરૂપે કાર્ય થશે એટલે શું હોય સંગ્રહ થાય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થશે રૂપે સંગ્રહ થાય છે। આ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય આ
આ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય આ સ્થિતિ ઊર્જાના વિદ્યુત ભારમાં કરેલા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે આ શું એ વિદ્યુત ભાર પર કરેલું કાર્ય વિદ્યુત ભાર પર કરેલું કાર્ય એટલે કે વિદ્યુત સ્થિતિમાન હવે સમજવાનું તો સરખી રીતે સમજવાનું હોય આ લખીને આટલું લખવાનું અને વ્યાખ્યા નથી એટલે આ તો ખાલી શરૂઆત છે શરૂઆતમાં મેં કરવાની મગજમારી નથી પણ આ તો સમજવા માટે આગળના ધોરણમાં આપણે ઉપયોગ થાય એના માટે આ ડીપમાં લઈએ છીએ શું છે વિદ્યાર્થી મિત્રો શું છે કોઈ વિદ્યુત ભાર છે આ કોઈ a નામનો વિદ્યુત ભાર છે એને બીજાની નજીક b ની નજીક લઈ જવાનો છે શું કરવાનો છે નજીક લઈ જવાનો છે આ નજીક લાવવા માટે આના ઉપર કા લાગશે આકર્ષણ બળ અથવા તો આના ઉપર લાગશે અપાકર્ષણ બળ આના સિવાય કે લાગશે આકર્ષણ બળ લાગશે કે અપાકર્ષણ બળ લાગશે હવે વિદ્યુત બળ આ પ્રકારનું વિદ્યુત બળ લાગે બે આ બેમાંથી એક પ્રકારનું શું લાગશે વિદ્યુત બળ લાગશે લાગે કોઈ પણ વસ્તુને નજીક લઈ જાવ કા આકર્ષણ થાય કા અપાકર્ષણ થાય એને સિવાય કે થાય નોંધ થાય છે એ બેના સિવાય જ કંઈ થવાનું નથી કા આકર્ષણ થવાનું કા અપાકર્ષણ થવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ વિદ્યુત ભારને સંતુલિત રાખવા માટે બીજા વિદ્યુત ભારની નજીક અથવા દૂર લઈ જાય છે આ નજીક લઈ જાય આ દૂર લઈ જાય બરાબર છે હવે આના જો એને વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય હોય ને કોઈ વસ્તુ આપણે નજીક લાવ તો મારે અહીંયા શું કરવું પડશે કાર્ય કરવું પડે કાર્ય કરવું તો જ થાય એમ કેમ થવાનું નથી કાર્ય કરો એટલે ઊર્જા ઉત્પન્ન થાય નવમા ધોરણમાં સમજી ગયા કાર્ય ઊર્જા કાર્ય છે આ રૂપાંતરને વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે બરાબર છે વિદ્યુત સ્થિતિમાનને v વડે દર્શાવવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાનને v વડે દર્શાવાય છે હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જોવાની છે શું કરવાનું છે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જોવાની છે ચલો આગળ જોઈએ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા હું એવું કહું છું વ્યાખ્યા યાદ રાખવા માટે સૂત્ર યાદ રાખો સૂત્ર યાદ રાખો એટલે વ્યાખ્યા યાદ રહી મારી એવી માન્યતા છે વિદ્યુત સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાન બરાબર કરેલું કાર્ય છેદમાં વિદ્યુત ભાર કરેલું કાર્ય છેદમાં વિદ્યુત ભાર હવે વિદ્યુતમાં હવે આની વ્યાખ્યા કહો એકમ ધન વિદ્યુત ભાર દીઠ એકમ ધન વિદ્યુત ભાર દીઠ શું છે વિદ્યાર્થી મિત્રો એકમ ધન વિદ્યુત ભાર દીઠ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યોને વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે શું કોઈ પણ એકમ ધન વિદ્યુત ભાર દીઠ છેદમાં હોય એને શું કહેવાય હંમેશા એકમ ધન વિદ્યુત ભાર દીઠ શું એકમ ધન વિદ્યુત ભાર દીઠ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન શું વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા યાદ રાખવા માટે સૂત્ર ઉપરથી બનાવી એકમ ધન વિદ્યુત ભાર દીઠ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે એની વ્યાખ્યા લખી દઈએ એકમ ધન વિદ્યુત ભાર દીઠ એકમ ધન વિદ્યુત ભાર એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે
કરવું પડતું કાર્યને કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે એનું સૂત્ર લખી લઈએ. વિદ્યુત સ્થિતિમાન એટલે કે કરેલું કાર્ય છેદમાં સમય. વિદ્યુત સ્થિતિમાનને v વડે, કાર્યને w વડે અને સમય નહીં, વિદ્યુત ભાર q વડે દર્શાવવામાં આવે છે. આ એનું સૂત્ર થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ, વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ, વિદ્યાર્થી મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ, આનો કાર્યનો SI એકમ જૂલ, આનો કુલમ, કુલમ ઇન્ટુ જૂલ પર થાય SI એકમ. બીજો કયો થાય? વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ અથવા તો વોલ્ટ. ઇટાલિયન વૈજ્ઞાનિક વિદ્યાર્થી મિત્રો શું નામ છે ઇટાલિયન વૈજ્ઞાનિક? એઝલ વોલ્ટના નામ પરથી આનો એકમ વોલ્ટ રાખવામાં આવ્યો છે. શું છે વિદ્યાર્થી મિત્રો? એઝલ વોલ્ટના નામથી ઇટાલિયન વૈજ્ઞાનિક છે. ઇટાલિયન વૈજ્ઞાનિક એઝલ વોલ્ટના નામ પરથી વોલ્ટ નામ રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યુત સ્થિતિમાન છે. તો વિદ્યુત સ્થિતિમાન માટે આપણે શું કરવું પડતું હોય? કોઈ પણ વિદ્યુત સ્થિતિમાન છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય. તફાવત એટલે શું વિદ્યાર્થી મિત્રો? યાદ રાખો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે આ એ બિંદુ છે, આ બી બિંદુ, આ બે બિંદુ વચ્ચેનો તફાવત એટલે શું થાય? વિદ્યુત સ્થિતિમાન જેટલો થાય. એટલે કે એક ધન વિદ્યુત ભાર અને બીજા ધન વિદ્યુત ભાર વચ્ચે લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન થયું. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? કોઈ પણ બે વિદ્યુત ભારે એક વિદ્યુત સ્થિતિમાન અને બીજા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન કહેવાય. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. શું? એક વિદ્યુત ભાર વિદ્યુત સ્થિતિમાન અને બીજા વિદ્યુત સ્થિતિમાનના તફાવત અથવા બાદબાકીને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. હવે આપણે જોવું પડશે એક કુલમ વોલ્ટની વ્યાખ્યા જોઈએ. વોલ્ટની વ્યાખ્યા જોવા માટે વ્યાખ્યા મેં તમને કીધું, આ વ્યાખ્યા ઉપરથી બનાવું છું. એકમ ધન વિદ્યુત ભાર છે ને એની જગ્યાએ લખું છું એક કુલમ વિદ્યુત ભાર ને એક બિંદુથી બીજા બિંદુ લઈ જવા માટે કરવું પડતું માટે એક જૂલ જેટલું કાર્યને એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન કહે છે. 1 વોલ્ટ કહે આ વ્યાખ્યા થાય. બરાબર છે. વોલ્ટમીટરને હંમેશા અને વિદ્યુત સ્થિતિમાન માપવા માટેનું સાધન વિદ્યુત સ્થિતિમાન માપવા માટેનું સાધન એટલે વોલ્ટમીટર. શું છે? વોલ્ટમીટર. વોલ્ટમીટરને હંમેશા સમાંતરમાં જોડવામાં આવે છે. યાદ રાખજો, ઘણીવાર પ્રશ્ન પૂછાય છે વોલ્ટમીટરને હંમેશા સમાંતરમાં
જોડવામાં આવે વોલ્ટમીટર ને હંમેશા સમાંતરમાં જોડવામાં આવે છે અને એમીટર ને હંમેશા એક તફાવત સ્વરૂપે યાદ રાખવું હોય એમીટર અને વોલ્ટમીટર એમીટર ને જો બે મુદ્દા બને સાંભળો આને એના મીટર ને સોરી વિદ્યુત પ્રવાહ હોય અહીંયા પ્રવાહ લખો અને વિદ્યુત સ્થિતિમાન આને શું હોય એમીટર થી મપાય અને વોલ્ટમીટર થી મપાય આને કેવી રીતે જોડવું પડે શ્રેણીમાં અને કેવી રીતે જોડવું પડે સમાંતરમાં તફાવત પૂછાય વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો પણ આ રીતે યાદ રાખી શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આટલું જ રાખીએ આવતા લેક્ચરમાં આપણે આના દાખલા પણ ગણવાના છે અને ઇન્ડેક્સના પ્રશ્નો જોશું બરાબર છે અસ્તુ જય હિન્દ